મોરબી નવા બસ સ્ટેન્ડના દ્રશ્યો છે, જ્યાં અત્યારે આ બસ જે છે એ અમદાવાદથી લઈ અને મોરબી આવી છે। મોડાસા ડેપોની બસ છે। મોડાસાથી મોરબી આવેલી આ બસની અંદર એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે। અમદાવાદથી અહીંયા મોરબી સુધી આવેલી એક અજાણ્યો પેસેન્જર જે છે એ સીટની પાછળની ભાગમાં બેઠો હતો અને અહીંયા મોરબી પહોંચતાની સાથે તમામ જે પેસેન્જર્સ છે એ ઉતરી ગયા હતા, પરંતુ એક વ્યક્તિ ન ઉતરતા જે કંડક્ટર છે તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ વ્યક્તિ જાગ્યો નહીં અને એ વ્યક્તિ મૃત હાલતમાં અત્યારે મળી આવ્યો છે। આ જે ઘટના બની છે જેના પગલે મોરબી પોલીસને જાણ કરવામાં આવી છે, ત્યારે અત્યારે મોરબી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ બાબતની તપાસ કરી રહી છે કે આ વ્યક્તિનું મોત કઈ રીતે થયું। પરંતુ હાલ આ વ્યક્તિને અહીંથી મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવાની અત્યારે જે પ્રાથમિક તપાસ બાદ તૈયારી કરવામાં આવશે અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જે વ્યક્તિ છે તેનું પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પરંતુ હાલ જે આ મોડાસાથી મોરબી આવેલી બસમાં એક અજાણ્યા વ્યક્તિનું અત્યારે મોત થતાં તો પોલીસે પોતાનો તપાસનો ધમધમાટ જે છે એ શરૂ કરી દીધો છે। રાજકોટ મોરબી ઇલેક્ટ્રિક એસી પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઇલેક્ટ્રિક એસી રાજકોટ।